હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી નેસ્ટ પર. આજે આપણે રેવન્યુ તલાટી મેન્સ છે તેના વિશે થોડું ડિસ્કશન કરવું છે, કેમ કે આ એક્ઝામ ખૂબ જ નજીક છે અને અંદાજે હવે ફક્ત 14 દિવસનો જ સમયગાળો આપણી પાસે રહેલો છે. હવે આટલા ઓછા સમયમાં શું કરવું, કેટલું વાંચવું અને કેવી રીતે વાંચવું, લેખન પર વધુ ભાર આપવો કે વાંચન પર, આ તમામ બાબતોનું ડિસ્કશન મારે આજે તમારી સાથે કરવું છે. હવે એ પહેલાં એક વાત તમે જે છે એ માઇન્ડ પર રાખો કે સમય તો જે છે એ બધા જ પાસે સરખો છે. તમામ પાસે જે છે એ 24 કલાક જે છે એ હોય છે, રાઈટ? જેમાં સ્ટુડન્ટ જે છે એ ઓન એન એવરેજ 12 થી 14 કલાક જે છે એ સ્ટડી કરતો હોય છે. નો ડાઉટ કોઈ સ્ટુડન્ટ જે છે એ 16 કલાક પણ રીડિંગ કરતું હોય છે અને કોઈ સ્ટુડન્ટ 18 કલાક પણ સ્ટડી કરતું હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક 12 કલાક જે છે એ ક્વોલિટી સ્ટડી નીકળીને આવતી હોય છે. એટલા માટે મારો પહેલો ટાર્ગેટ તમને જે છે એ દરરોજ 12 થી 15 કલાક વાંચવું. એટલા માટે તમારો ક્વોલિટી સ્ટડી જે ટાઈમ જે છે એ 12 કલાક જે છે એ નીકળીને આવશે, રાઈટ? તો આ સમય દરમિયાન તમને જે છે એ થોડો કંટાળાજનક ફીલ થાય, તો એ માટે જે છે એ હું થોડી તમને સ્ટડી ટિપ્સ આપવા માંગુ છું. સ્ટડી ટિપ્સ નંબર 1, વાંચન હંમેશા એવી જગ્યા પર કરવું કે જ્યાં ડિસ્ટર્બન્સ છે ને એ ખૂબ જ ઓછું હોય. કેવું હોય? ખૂબ જ ઓછું. કેમ કે જેટલું ડિસ્ટર્બન્સ ઓછું હશે તમારા ડિસ્ટ્રેક્ટ થવાના ચાન્સીસ પણ ખૂબ ઓછા થઈ જશે અને તમારું સ્ટડી પર ફોકસ વધી જશે અને તમારું ક્વોલિટી સ્ટડી પણ નીકળીને આવશે. ટિપ્સ 2 છે કે 40+15 કે 50+10ની સ્ટ્રેટેજી ફોલો કરવી. હવે આ સેકન્ડ નંબરની ટિપ્સ છે તેને આપણે થોડું ડિટેલમાં સમજીએ. કઈ રીતે? કે તમારે પહેલાં જે છે એ 50 મિનિટ જે છે એ ક્વોલિટી રીડિંગ કરવાનું છે અને પછી 10 મિનિટનો સરસ મજાનો બ્રેક લેવાનો છે. 50 મિનિટ કોઈ ટોપિક છે તેને સરસ મજાનું વાંચન કરવાનું છે. 50 મિનિટનું વાંચન કર્યા પછી 10 મિનિટના બ્રેક લ્યો છો, એ સમય દરમિયાન તમારે જે છે એ ટોપિકને રિકોલ કરવાનો છે. રિકોલ કઈ રીતે કરશો એ પણ હું તમને સમજાવું. કે કોઈ ટોપિક છે તેને તમે વાંચી લીધા પછી ચેર પર બેસી જઈ આંખો બંધ કરી દેવાની અને એવું સમજવાનું કે સામેની જે દિવાલ છે તેમાં આ ટોપિક એ લખેલો છે અને તમે તેને મનમાં જે છે એ વાંચી રહ્યા છો, તેને રિવાઇઝ કરી રહ્યા છો, એ રીતનું કરવાનું છે. હવે આનાથી 2 બેનિફિટ થશે. એક તો શું થશે કે તમારું જે ટોપિક જે છે તેનું રિવિઝન થઈ જશે અને બીજું કે તમારી જે યાદ રાખવાની શક્તિ, જે તમારો ગ્રાસ્પિંગ પાવર છે એ સારો એવો ઇમ્પ્રૂવ પણ થશે. હું મારા અનુભવથી કરું છું, આ સ્ટ્રેટેજી બહુ જ બેસ્ટ છે અને તમને વાંચવામાં કંટાળો પણ નહીં આવે, તમારો ઇન્ટરેસ્ટ પણ જાગશે અને સ્ટડી પર ફોકસ પણ સારો એવો રહેશે. થર્ડ ટિપ્સ એવી છે કે બાજુમાં એક પેન અને પેપર રાખવા અને એમાં કીવર્ડ્સ જે છે એને નોટ ડાઉન કરતું જવાનું. પેન અને પેપર છે તેમાં જે કીવર્ડ્સ હોય કે જેના વગર વાક્ય અધૂરું છે, ટોપિક અધૂરો છે, એવા કી પોઈન્ટ્સ જે છે એ તમારે નોટ ડાઉન કરતું જવાનું છે. આનાથી તમારું જે સ્ટડી પર ફોકસ લેવલ છે એ પણ વધશે. સાથે સાથે જે છે એ કીવર્ડ્સ એકવાર તમે લખી લેશો ને, એક્ઝામ સુધી જે છે એ સારા એવા યાદ રહી જશે. તેનાથી શું થશે કે એક કી પોઈન્ટ્સ ખાલી ફક્ત તમને યાદ આવી જશે ને, તો તમારો આખો ટોપિક તમને લખવાની પણ મજા આવી જશે અને તમને કન્ટેન્ટ પણ સારું એવું મળી જશે. ટિપ્સ 4 છે કે એક સમયે એક જ વિષય વાંચો. હાલ આપણે જે છે એ મેઇન્સની પ્રિપેરેશન કરી રહ્યા છીએ, રાઈટ? તો હવે મેઇન્સની પ્રિપેરેશન કરી રહ્યા હોય એ સમય દરમિયાન જે છે એ મારું એવું કહેવાનું થાય છે કે 1 કલાક જીએસ, 1 કલાક ગુજરાતી, 1 કલાક ઇંગ્લિશ, આ રીતે વાંચવું એની કરતાં જે છે એ તમે 3 થી 4 કલાક જે છે એ પહેલાં જીએસને આપી દો. ફરી પછી જે છે એ 3 થી 4 કલાક ગુજરાતીને આપો, પછી જે છે એ ઇંગ્લિશને આપો. એ રીતે વાંચશો તો તમને જે છે એ ક્વોલિટી સ્ટડી નીકળીને આવશે. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને એવું ફીલ થશે કે મેં આજે ઘણું બધું કવરઅપ કરી લીધું. તો મારો અનુભવ કહે છે કે એક સમયે એક જ વિષય વાંચવો. હા, પ્રિલિમ્સમાં એવું કરી શકાય કે 1 કલાક જીએસ, પછી 1 કલાક કોઈ ગુજરાતી યા મેથ્સ રિઝનિંગ લઈ લીધું. પરંતુ મેથ્સમાં જે છે એ આપણે એક જ સાથે કોઈ સબ્જેક્ટ કવર કરીએ તો એ વધુ હિતાવહ રહેશે અને સારું એવું કવરઅપ પણ થઈ જશે. આ સિવાય પણ જે છે એ કોઈ સારી એવી ટિપ્સ જે તમે ફોલો કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આગળ વધીએ
તો એક વાત હંમેશા ખાસ યાદ રાખજો કે મોટિવેશનની જરૂર પડે ને તો તમે તમારા માતા પિતાથી મોટું મોટિવેશન જે છે એ આઈ થિંક કંઈ ના હોઈ શકે. માતા પિતાથી મોટું મોટિવેશન આ દુનિયામાં કંઈ જ નથી. તેમણે કરેલા જે સંઘર્ષને તમે યાદ રાખો ને તો બસ તમને સફળતા જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ મળી જ જશે. આ 100%ની વાત છે. તમારી બુકનો એક એક પેજ તમારા પિતાના પરસેવાના એક એક ટીપાથી ખરીદાયો છે. બસ આ એક વસ્તુ યાદ રહે ને એટલે તમને વાંચવાનું મોટિવેશન જે છે એ ક્યાંક ને ક્યાંક મળી જ આવશે. હવે આગળ જે છે એ આપણે સિલેબસ ઉપર જઈએ એ પહેલાં જે છે એ થોડું વેકેન્સી ઉપર નજર ફેરવીએ તો રેવન્યુ તલાટીની જે ટોટલ વેકેન્સી જે છે એ 2389 છે અને મેન્સ પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારો 12179 છે. એટલે ઓન એન એવરેજ એક સ્ટુડન્ટ માટે જે છે એ 5 સ્ટુડન્ટનો કોમ્પિટિશન જે છે એ બનતી હોય છે. એટલે આપણે આપણા જેવા 5 વિદ્યાર્થીઓને પાછળ પાડી અને આપણે એક સીટ જે છે એ આપણી કન્ફર્મ કરવાની છે. હવે આપણે જે છે એ નોટિફિકેશન પણ જાહેર થઈ ગયું છે અને મેન્સની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. મેન્સની તારીખો જે છે એ 14 થી 16 ઓક્ટોબર દરમિયાન જે છે એ યોજાનાર છે. મહેસૂલી તલાટી વર્ગ 3ની મુખ્ય પરીક્ષાઓ, જેમાં 14 તારીખે ગુજરાતી, 15 તારીખે અંગ્રેજી અને 16 તારીખે જનરલ સ્ટડીનું 150 માર્ક્સનું પેપર રહેશે. પેપર ઉપર જે છે આગળ આપણે ડિસ્કશન કરીએ વધુ તો ટોટલ જે છે એ 3 પેપર રહેવાના છે, જેમાં ગુજરાતી 100 માર્ક્સ, અંગ્રેજી 100 માર્ક્સ અને જનરલ સ્ટડી જે છે એ 150 માર્ક્સનું રહેશે. ત્રણેય પેપર જે છે એ 3 કલાકના જે છે એ રહેવાના છે. ત્રણેય પેપર 3 કલાકના રહેવાના છે. હવે મિનિમમ ક્રાઇટેરિયા જે છે એ આપણો કેટલો છે? 40% મિનિમમ ક્રાઇટેરિયા રહેલો છે. તો હવે આપણો ટાર્ગેટ જે છે એ મિનિમમ જે ક્રાઇટેરિયા છે તેને ક્વોલિફાય કરવાનો હોવો જોઈએ. લાઈક ગુજરાતીમાં 100 અને ઇંગ્લિશના 100 અને જીએસના 150 છે તો એના 40% જે છે એ આપણે વાત કરીએ તો ગુજરાતીમાં 40 માર્ક્સ, અંગ્રેજીમાં 40 માર્ક્સ અને જીએસમાં 60 માર્ક્સ, એટલે ટોટલ 40 માર્ક્સ થશે ટોટલ. જેમાંથી આપણો ટાર્ગેટ જે છે એ હું તમને ટાર્ગેટ આપું તો આપણો ટાર્ગેટ જે છે એ 150 માર્ક્સ, 150 પ્લસ માર્ક્સ જે છે એ ગ્રાસ્પિંગ જે છે એ કરવાનો હોવો જોઈએ. કદાચ તમને આ જે છે એ અઘરું લાગે. એક વાત જે છે એ નોટિસ કરો કે જે ઝડપે પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યું છે ને અને જે ઝડપે જે છે એ મેન્સની તારીખો પણ ડિક્લેર થઈ ને એટલે એવું કહી શકાય કે મેરિટ જે છે એ ઓન એન એવરેજ ક્યાંક નીચું કે એવરેજ જે છે એ રહેવાના ખૂબ જ ચાન્સીસ છે. કેમ કે સમય પણ ખૂબ ઓછો છે એટલે 150 માર્ક્સ છે, 150 પ્લસ માર્ક્સ જે છે 150 પ્લસ આ 150 પ્લસ માર્ક્સ જે છે એ ઓન એન એવરેજ એક સેફ સ્કોર કહી શકાય. રાઈટ. બસ 150 આવી શકે તો તમારા સિલેક્શન થવાના ચાન્સીસ ઘણા વધુ છે. પણ એવું ન થાય કે મિનિમમ ક્રાઇટેરિયા છે એ ક્વોલિફાય જ ન થાય. લાઈક એવું થાય કે સપોઝ કરીએ આપણે કે ગુજરાતી અને ઇંગ્લિશ છે તો તેમાં તમારા જે છે એ 50 પ્લસ 50 થઈ ગયા, પરંતુ જે છે એ જીએસ જે છે એ જીએસના પેપરમાં તમારે 55 જ આવ્યા. જો કે ક્રાઇટેરિયા કેટલો હતો? 60 માર્ક્સનો. તો અહીં તમારા સિલેક્શન નહીં થાય. પરંતુ આપણે જે છે એ ટાર્ગેટ એવો જ રાખીએ કે તમામ પેપરમાં આપણા જે છે એ ફક્ત મિનિમમ માર્ક્સ આવે, એટલે કે 40 પ્લસ 60. બસ આ ક્રાઇટેરિયા તમે ફૂલફિલ કરી લો એટલે 90% ચાન્સીસ છે તમારા મેરિટ લિસ્ટમાં આવવાના. તમારો મેન્સ માટેનો પહેલો ટાર્ગેટ શું હોવો જોઈએ? મિનિમમ ક્રાઇટેરિયા જે છે એ ક્રાઇટેરિયાને ફૂલફિલ કરવો અને 150 પ્લસ સ્કોર કરવાનો છે. આ મારા તરફથી તમને એક ટાર્ગેટ આપવામાં આવે છે. કોઈક સ્ટુડન્ટને એમ હશે કે બસ 150 માર્ક્સ જ કેમ? 150 માર્ક્સ જ કેમ? તો જે લાસ્ટ સીસીઈ ગ્રુપ એનું જે છે એની મેન્સ યોજાઈ હતી, જેમાં જે છે એ મિનિમમ ક્રાઇટેરિયા જે છે ને એ પણ ફૂલફિલ કર્યો હતો ને, કે જેમને 150 આજુબાજુ માર્ક્સ થતા હતા ને એમનું પણ સિલેક્શન થઈ ગયું છે.
એટલે રેવન્યુ તલાટી મેન્સ માટે પણ એક વસ્તુને ગાંઠ બાંધી અને મગજમાં ફિટ કરી લેજો કે આપણે ત્રણેય પેપર જે છે એ ત્રણેય પેપરમાં મિનિમમ ક્રાઇટેરિયા જે છે એ આપણો 40% વાળો ફૂલફિલ થવો જોઈએ. ધેટ્સ ઇટ. હવે આગળ જે છે એ આપણે 14 દિવસ છે, બરાબર? તો 14 દિવસ માટે કઈ રીતે પ્લાનિંગ કરવું એનું એક સજેશન જે છે એ મારી તરફથી હું આપવાની ટ્રાય કરું છું. એના માટે જે છે એ આપણે 12 થી 15 કલાકનું રીડિંગ ટાઈમ અલોકેશન જે છે એ એક થિયરી જે છે એ આપણે કરીશું, જેમાં જે છે એ આપણે 5-5-5નો પ્રિન્સિપલ જે છે એ ફોલો કરીશું, કે જેમાં 5 દિવસ જે છે એ લેંગ્વેજ પ્રિપરેશન, 5 દિવસ જે છે એ જીએસનું પ્રિપરેશન અને 5 દિવસ મોક અને ઇવેલ્યુએશન. આ રીતે જે છે એ એક પ્રિપરેશન કરી શકાય. પરંતુ એક પ્લાનિંગ જે છે એ મારી તરફથી હું આપું તો એક પ્લાનિંગ એવું છે કે તમે દરરોજ જે છે એ 4 થી 5 કલાક જે છે એ 4 થી 5 કલાક પહેલાં જીએસનું રીડિંગ કરો. કેમ કે પહેલાં તો સવારમાં જે છે એ તમારો મૂડ ફ્રેશ હશે, માઇન્ડ ફ્રેશ હશે, તમારું ગ્રાસ્પિંગ પાવર લેવલ જે છે એ યાદ રાખવાની ક્ષમતા પણ સારી એવી હશે. એટલે કહી શકાય કે પહેલાં જે છે એ જીએસનું પેપર લેવું સારું એવું રહેશે. એ પછી જે છે એ તમે 4 થી 5 કલાક જે છે એ ગુજરાતીને આપો અને પછી જે છે એ 4 થી 5 કલાક ઇંગ્લિશને આપો. ડે વાઇઝ જે છે એ આ રીતનો જે છે એ પ્લાનિંગ કરી શકાય. કોઈને વગર જે છે એ મેં આગળ આપેલો ધ 5-5 રૂલ જે છે એ પણ જે છે ફાવટ આવે તો તે ડેફિનેટલી ફોલો કરી શકે છે. પરંતુ મારું સજેશન રહેશે કે તમે જે છે એ આ ફોલો કરો, જેથી શું થશે કે એક દિવસ દરમિયાન ક્વોલિટી સ્ટડી નીકળીને આવશે અને તમારો સિલેબસ જે છે એ પણ કવર થઈ જશે. હા, તો આ વાત થઈ આપણે ટાર્ગેટની. તો એવરેજ ટાર્ગેટ મેં તમને આપી દીધો છે કે દિવસ દરમિયાન જે છે એ તમારે 12 થી 15 કલાક જે છે એ 12 થી 15 કલાકનું રીડિંગ થવું જોઈએ, રાઈટ? બીજું કે 15 દિવસ જે છે એ જે કાંઈ પણ કામ છે તેને બાજુમાં મૂકી અને રીડિંગ અને રાઇટિંગ પ્લસ ઇવેલ્યુએશન ઉપર આપણે ફોકસ કરવાનું છે. બસ 6 થી 7 કલાકની જે છે એ ઊંઘ ઇનફ છે. આનાથી વિશેષ કંઈ ન હોવું જોઈએ. 14 દિવસ આપણી પાસે છે, તો આ 14 દિવસ માટેનો એક સ્ટ્રેટેજિક મેન્સ માસ્ટર પ્લાન જે છે એ આપણી ચેનલ ટેલિગ્રામ ચેનલ સ્ટડીનેસ છે તેની ઉપર જે છે આપણે મૂકવામાં આવશે, જેની લિંક જે છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. 14 દિવસનો આજે મસ્ત મજાનો ડિટેલ પ્લાનિંગ જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મુકાઈ જશે, જેમાં શું શું વાંચવું, ક્યાંથી વાંચવું, પ્લસ કે જે ડે પ્લાનિંગ કેવી રીતે કરવું ને એ તમામ મુદ્દાઓ ધ્યાને લઈ અને આપણે એક આખું પ્લાનિંગ બનાવ્યું છે 14 દિવસનું, જેની PDF આપણી ટેલિગ્રામ ચેનલ પર જે છે એ મુકાઈ જશે અને તેની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવી છે. હવે આગળ જે છે એ આપણે થોડા ફ્રેશર માટેના સજેશન જોઈ લઈએ. ફ્રેશર્સ જે છે એ હંમેશા એક વસ્તુ ધ્યાન રાખે કે જે લોકો પહેલીવાર મેન્સ આપે છે તે લોકો માટે ખાસ યાદ રાખજો કે તમારી સાથે જે છે એ ગ્રુપ A વાળા પણ હશે, રાઈટ? ગ્રુપ A વાળા પણ હશે, સાથે સાથે જે છે એ PSI મેન્સ લખીને આવેલા હશે એ પણ હશે અને GPSC સ્ટુડન્ટ્સ તો હશે ને હશે જ, રાઈટ? પણ ક્યાંક ને ક્યાંક એ પણ વસ્તુ ખરી કે તમે પ્રિલિમ્સ આપી છે એટલે તમારી પાસે નોલેજ તો હશે, રાઈટ? નોલેજ તો તમારી પાસે પણ હશે જ. તો હવે તે નોલેજને ફક્ત આન્સર શીટ ઉપર કેમ ઉતારવું, બસ એ જ જે છે એ તમારે શીખવાનું રહેશે. તેના માટે ફક્ત ને ફક્ત એક જ ફોર્મ્યુલા છે, પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. બસ પ્રેક્ટિસથી જે છે એ આ પાસ થવાની રણનીતિ કદાચ થઈ શકે. જેને કદી મેન્સ લખી નથી એ પણ જે છે એ 100% પાસ થઈ શકે. બસ તમારો પહેલો ટાર્ગેટ એ રાખવાનો છે કે પેપરમાંથી ગમે એમ કરીને 40% જે છે એ આપણે જે છે એ પાસ લઈ આવવાના છે. દાખલા તરીકે 100 માર્ક્સનું પેપર છે તો તેમાંથી 40 માર્ક્સ તો આવવા જ જોઈએ. હવે આગળ વાત કરીએ તો આપણી પાસે જે છે એ 3 પેપર છે, રાઈટ? હવે 3 પેપરમાંથી એક જે છે એ ગુજરાતી, એક ઇંગ્લિશ અને એક છે એ છે GS. મારો અનુભવ કહું તો તમને ગુજરાતી અને GSમાં લખવાની તકલીફ નહીં પડે, કેમ કે તમારી પાસે તેનું નોલેજ પણ છે અને કન્ટેન્ટ પણ છે. છતાં માર્ક્સ છે ને આમાં જ બહુ ઓછા આવશે.
સ્ટુડન્ટને જે છે એ ઇંગ્લિશ પર જે છે એ વધારે ડર રહેતો હોય છે, કેમ કે ઇંગ્લિશ એક તો આવડતું પણ ન હોય છે, તેમાં સ્પેલિંગ મિસ્ટેક પણ થતી હોય છે, એટલે ઇંગ્લિશમાં ક્યાંક ને ક્યાંક ચિંતા રહેતી હોય છે. એના માટે ફક્ત તમે એટલું જ કરો કે 5 મોક આપી દો, પ્રેક્ટિસ કરો. આવડે કે ન આવડે પણ તમારે લખવાની ટ્રાય કરવાની છે. જેમ કે એવું કરી શકાય કે રોજ સાંજે ઇંગ્લિશનું પેપર લખો. એક દિવસ જે કાંઈ પણ ટોપર્સ છે એ ટોપર્સના પેપરનું એનાલિસિસ કરવાનું અને એક દિવસ પેપર જે છે એ લખવાનું અને તેનું ઇવેલ્યુએશન કરવાનું. પણ હા, કન્સિસ્ટન્સી જે છે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી ફેક્ટર છે. આ વાત થઈ ગઈ ઇંગ્લિશની. હવે જીએસ માટે કહું તો જીએસમાં એવું કરી શકાય કે એર્લી મોર્નિંગમાં તમે જીએસનો સબ્જેક્ટ લઈ લો, કેમ કે માઇન્ડ પણ ફ્રેશ હશે અને જીએસમાં આપણે હંમેશા ફેક્ટ્સ જ યાદ રાખવાના હોય છે, તો એ બેસ્ટ ટાઈમ છે જીએસ માટે. જીએસ રીડિંગ થઈ જાય એટલે તમારે જે છે એ તેનું પણ જે છે એ શું આપી દેવાનું, પેપર આપી દેવાનું. પેપર આપી દીધા પછી તેનું જે છે એ ઇવેલ્યુએશન કરવાનું. એક દિવસ તમે જે છે એ ટોપર્સની કોપી જો, એક દિવસ તમે ખુદ પેપર લખો. આ રીતે 15 દિવસ કરશો તો ડેફિનેટલી જે છે એ સારા એવા માર્ક્સ ગ્રેપ કરી શકીશો. જીએસ પછી શું કરી લેવાનું કે જે છે એ ગુજરાતીનું પેપર લઈ લેવાનું. ગુજરાતીના ફોર્મેટ જોઈ લેવાના, થોડું ભાષા ઉપર પણ વર્ક કરવાનું અને પ્રેક્ટિસ કરવાની. અને પછી સાંજે ઇંગ્લિશ જેમ કીધું એમ ફોર્મેટ જોઈ લેવાના, પેપરની પ્રેક્ટિસ કરવાની, જે ટોપર્સ છે એમની કોપીઝ છે કરવાની. બસ આ રીતે ડેઇલી શેડ્યુલ ફોલો કરવાનો છે. તો યાદ રહ્યું કે 12 થી 15 કલાક જે છે એ 12 થી 15 કલાકનું રીડિંગ, મોર્નિંગમાં જે છે એ જીએસના સબ્જેક્ટનું રીડિંગ અને પેપર, પછી જે છે એ ત્યારબાદ ગુજરાતીના પેપરનું ઇવેલ્યુએશન, રીડિંગ, પ્રેક્ટિસ, ફોર્મેટિંગ એન્ડ ઓલ, એન્ડ ધેન સાંજે ઇંગ્લિશ. ઇંગ્લિશમાં જે છે એ તકલીફ પડે છે તો એની માટે મિનિમમ 5 પેપર જે છે આપણે આપવાના છે. તો મિત્રો, તમને ડેઇલી શેડ્યુલ પણ આપી દીધું અને સરસ મજાના 14 દિવસનો માસ્ટર પ્લાન પણ આપી દીધો. તો બસ યાહોમ કરીને પડો, ફતેહ છે આગે. વિડીયોને એન્ડ સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા લેક્ચર, નવા વિડીયો સાથે.